During an adiabatic process, the pressure of a gas is found to be proportional to the cube of its absolute temperature. The ratio Cp by Cv for the gas is. તો અહીંયા એક સમોષ્મી પ્રક્રિયા છે. એ સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુનું દબાણ એ તેના નિરપેક્ષ તાપમાનના 3 ઘાત એટલે કે ક્યુબના સમપ્રમાણમાં છે. તો Cp by Cv નું મૂલ્ય આપણે આ વાયુ માટે શોધવાનું છે. P is proportional to TQ. તો અહીંયા સમોષ્મી પ્રક્રિયા છે અને P is proportional to T નો ઘન એવું આપેલું છે. તો આપણે T ના ઘનને છેદમાં લઈ લઈએ તો P ના છેદમાં T નો ઘન બરાબર અચળ થશે. એટલે P T⁻³ બરાબર અચળ થશે. હવે આપણને ખબર છે કે PV⁻γ બરાબર અચળ થાય, પણ V ની કિંમત μRT/P આખા કાઉન્સ ઉપર ગેમા લઈએ તો બરાબર અચળ. તો P T⁻P⁻P બરાબર અચળ. આ છેદનો ગેમા છે એ અંશમાં જાય તો P1 - T⁻T બરાબર અચળ. હવે આપણે અહીંયા P ઉપરનો 1 - γ કાઢી નાખવો છે. તો શું કરવું પડે? તો 1/1 - γ નું મૂળ લઈએ આપણે તો P ઉપર 1 ઘાત થાય અને T નું ગેમાના છેદમાં -γ+1 થાય બરાબર અચળ. એટલે હવે આ જે આપણું સૂત્ર આવ્યું P T⁻1 - γ અને આગળનું જે સૂત્ર હતું P T ઉપર -3 ઘાત, તો ગેમાના છેદમાં 1 - γ બરાબર -3 થાય. એ બેને સરખાવીએ તો એટલે γ/1 - γ બરાબર -3. તો આ -3 સાથે આ 1 - γ છે આપણે ગુણાકારમાં જવા દઈએ એટલે γ બરાબર -3 +3 γ. હવે આ -3 ને હું આ બાજુએ લઈ આવું ને 3 γ - γ એટલે 2 γ થાય. તો 2 γ બરાબર 3. તો Cp by Cv એટલે કે ગેમા બરાબર 3/2 થાય. તો આ આપણો આન્સર આવશે 3/2. Question number 20. In a cyclic process, work done by the system is A 0, B more than the heat given to the system, C equal to the heat given to the system and independent of heat given to the system. એટલે ચક્રીય પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય, તંત્ર દ્વારા થયેલું કાર્ય એ 0 હોય, બીજું તંત્રને આપેલી ઉષ્મા કરતાં વધુ હોય, તંત્રને અપાયેલી ઉષ્મા જેટલું જ હોય અને તંત્રને અપાયેલી ઉષ્માથી સ્વતંત્ર હોય. અહીંયા તમને ચક્રીય પ્રક્રિયા માટે દરમિયાન થતું કાર્ય પૂછ્યું છે. તો આપણને ખબર છે ચક્રીય પ્રક્રિયાની અંદર પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ હોય. હવે એની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ એક જ હોય એટલે એનું તાપમાન પણ સરખું હોય. તો ચક્રીય પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 હોય, કારણ કે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. જો તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા સરખી હોય અથવા તો આદર્શ વાયુ માટે એનું તાપમાન સરખું હોય તો એની આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થાય. એટલે ΔQ બરાબર ΔU + W, પણ ΔU 0 છે એટલે W બરાબર ΔQ થાય. તો ચક્રીય પ્રક્રિયા માટે તંત્રમાં ઉમેરાતી ઉષ્મા એટલું જ કાર્ય થાય. એટલે આપણો આન્સર આવશે C equal to heat given to the system. Question number 21. 1 mole of an ideal gas, gamma is equal to 1.4, is adiabatically compressed so that its temperature rises from 27 degrees Celsius to 35 degrees Celsius. The change in internal energy of the gas is. તો અહીંયા તમને એમ કીધેલું છે કે 1 મોલ આદર્શ વાયુ એને એડિયાબેટિકલી એટલે કે સમોષ્મી રીતે કમ્પ્રેસ કરવામાં આવે છે કે જેથી તેનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે છે. તો
તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. આર તમને આપેલું છે, ગેમા આપેલું છે. તો અહીંયા આપણને 1 મોલ આદર્શ વાયુનું તાપમાન 27 થી 35 થાય તો એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પૂછેલો છે. પ્રક્રિયા સમોષ્મી છે, તો સમોષ્મી પ્રક્રિયાની અંદર ડેલ્ટા ક્યુ બરાબર 0 થાય, એટલે ડેલ્ટા યુ બરાબર -W બરાબર માઇનસ બ્રેકેટમાં P1 V1 માઇનસ P2 V2 અપોન ગેમા -1. એક આ સૂત્ર હતું. અને બીજું આપણે P1 V1 એટલે મ્યુઆર T1 મૂકીએ, P2 V2 એટલે મ્યુઆર T2 મૂકીએ, મ્યુઆરને કોમન કાઢીએ તો માઇનસ બ્રેકેટમાં મ્યુઆર T1 માઇનસ T2 અપોન ગેમા -1, એટલે કે માઇનસ અંદર જવા દઈએ તો T1 માઇનસ T2નું T2 માઇનસ T1 થાય, એટલે T2 માઇનસ T1 અપોન ગેમા -1. હવે આમાં કિંમતો મૂકી દઈએ તો મ્યુ એટલે 1 મોલ, આર એટલે 8.3, T2 માઇનસ T1 એટલે 35 માઇનસ 27 છેદમાં ગેમા -1 એટલે 1.4 માઇનસ 1. સાદુરૂપ આપીએ તો 8.3 ઇન્ટુ 8 અપોન 0.4 એટલે 166 જૂલ થાય. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખો, કોઈ પણ પ્રક્રિયા હોય, પછી સમોષ્મી પ્રક્રિયા હોય કે બીજું કોઈ બી પ્રક્રિયા હોય, ડેલ્ટા યુ એનું સૂત્ર ક્યારે બદલાતું નથી. એટલે આપણે આગળ ડેલ્ટા યુનું સૂત્ર મ્યુ સીવી ડેલ્ટા ટી લીધેલું, પછી સીવીની કિંમત મેં તમને કીધેલું કે આર અપોન ગેમા -1 હોય ડેલ્ટા ટી, અને એમાં મ્યુ આર ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 અપોન ગેમા -1. તો આ રીતે તમે સીધું કરો, અથવા તો ડેલ્ટા યુનું ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો તમે કોઈ બી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર જો તાપમાન બદલાતું હોય તો મ્યુ આર બ્રેકેટમાં T2 માઇનસ T1 અપોન ગેમા -1. તો એ સીધું સૂત્ર લખીને પણ કિંમતો મૂકીને જવાબ લાવી શકાય છે. Question number 22. A thermodynamic process is shown in the figure. In process AB, 600 joule of heat is added, and in process BD, 200 joule of heat is added. The total heat added in process ACD is. તો નીચે એક થર્મોડાયનેમિક પ્રક્રિયા આપેલી છે, એમાં A થી B સુધીની પ્રક્રિયા દરમિયાન 600 જૂલ તંત્રમાં ઉમેરાય છે, BD પ્રક્રિયા દરમિયાન 200 જૂલ તંત્રમાં ઉમેરાય છે. તો ACD બીજા માર્ગે તંત્રમાં કેટલી ઉષ્મા ઉમેરાશે, આપણો ક્વેશ્ચન છે. અહીંયા ક્વેશ્ચન 22માં આપણને રકમની અંદર એક A થી B, B થી D પ્રક્રિયા દરમિયાનની વિગત આપી છે કે A થી B જઈએ ત્યારે ઉષ્મા 600 જૂલ અને B થી D જઈએ ત્યારે તંત્રમાં ઉમેરાતી ઉષ્મા 200 જૂલ છે. તો ACD માર્ગે જઈએ તો તંત્રમાં ઉમેરાતી ઉષ્મા કેટલી, એ આપણો ક્વેશ્ચન છે એકચ્યુઅલી. તો અહીંયા આપણે શું કરશું, પહેલાં A થી B અને B થી D એટલી જે પ્રક્રિયા છે ABD માર્ગવાળી પ્રક્રિયા, તો એ ADB વાળી પ્રક્રિયા માટે Q બરાબર ડેલ્ટા યુ પ્લસ W, થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. પણ Q એ QAB પ્લસ QBD થશે, A થી B દરમિયાન ઉમેરાતી ઉષ્મા વત્તા B થી D દરમિયાન ઉમેરાતી ઉષ્મા. ડેલ્ટા યુ એ ABD માર્ગે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર વત્તા W એટલે A થી B જતા થતું કાર્ય વત્તા B થી D જતા થતું કાર્ય, એટલે WAB પ્લસ WBD. હવે QAB રકમમાં આપ્યું છે 600 જૂલ, QBD એ પણ રકમમાં આપેલું છે 200 જૂલ, ડેલ્ટા UABD એ આપણે શોધવું છે. WAB અને WBD એ આપણે ગ્રાફ પરથી શોધી શકશું. આના માટે તમને ગ્રાફ બતાવું ફરીથી રકમનો, ધ્યાન આપજો. તો અહીંયા P વિરુદ્ધ Vનો આલેખ છે, એમાં આપણે કાર્ય શોધવાનું છે. તો પહેલાં A થી B સુધીનું કાર્ય જોઈએ. તો A થી Bનો આલેખ છે એ કેવો છે, તો કે સીધી લાઈનમાં ઉપર જતો છે. સીધી લાઈનમાં ઉપર જતો છે અને આપણે આમ નીચે લઈએ તો એનું કદ અચળ છે, કદ બદલાતું નથી, દબાણ બદલાઈ રહ્યું છે. તો અચળ કદ એક થતી પ્રક્રિયા માટે W બરાબર P ડેલ્ટા V, પણ ડેલ્ટા V 0 હોય એટલે WAB કાર્ય એ P ડેલ્ટા V
પણ ડેલ્ટા વીની કિંમત 0 છે એટલે WAB 0 થશે. તો WAB 0 મૂકેલું છે સીધું જ. હવે બીજું કાર્ય આપણને તો WBD કેવી રીતે શોધાય તો એ બી અહીંયા જ સમજાવું તમને. WBD શોધવા માટે આપણે બીમાંથી એક લંબ ડ્રો કરીએ અને એક ડીમાંથી લંબ ડ્રો કરીએ. તો આનો જે તફાવત આવશે 2 × 10⁻³ અને 5 × 10⁻³ એ ડેલ્ટા વી મળશે. પ્રક્રિયા બી થી ડીની આમ થઈ રહી છે એટલે એનું દબાણ થશે 8 × 10⁴. તો અહીંયા WBD બરાબર P ડેલ્ટા વી, એમાં પીની કિંમત 8 × 10⁴. પછી ડેલ્ટા વી એટલે 5 × 10⁻³ માઇનસ 2 × 10⁻³ આમાંથી 10⁻³ આપણે કોમન કાઢી લીધેલા છે એટલે 8 × 10⁴ ઇન્ટુ આ 5 - 2 10⁻³ અહીંયા 5 - 2 એટલે એ 3 થશે. 3 ગુણાકારમાં 8 એટલે 8 × 24. આ 10⁴ અને આ 10⁻³ એટલે 10 થશે એટલે આવશે 240. તો હવે પાછા આપણે તો અહીંયા WABની કિંમત 0 અને WBDની કિંમત 8 × 10⁴ બ્રેકેટમાં 5 - 2 × 10 અહીંયા -3 છે. તો એ 24 ગુણાકારમાં 10 આવશે, હમણાં બતાવ્યું તમને. એટલે આ 240 થાય છે. આ 240ને હું આ બાજુએ લઈ જાઉં તો 800 - 240 એટલે 560 થશે. તો મને શું મળ્યું? ડેલ્ટા UABD મળ્યું 560 જૂલ. હવે ACD પ્રક્રિયા માટે તો ACD પ્રક્રિયા માટે શું થશે? ડેલ્ટા QACD એટલે ડેલ્ટા UACD વત્તા WACD. પણ સમજો આપણો આલેખ તો કંઈક આવો હતો. ABCD. તો અહીંયા આ ABC માર્ગે જાઓ કે ADC માર્ગે જાઓ, A અને C બિંદુઓ તો સરખા જ છે. હવે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ પ્રક્રિયાના માર્ગ ઉપર આધારિત નથી, એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધારિત છે. તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ તો સરખી છે A અને C. એટલે ડેલ્ટા UACD અને ડેલ્ટા UABD એ બે સરખું જ થશે કારણ કે A અને D સરખા છે બે માટે. તો આપણે ડેલ્ટા UABD શોધેલું છે 540, તો આની કિંમત પણ આપણે એટલી જ મૂકી શકશું એટલે ડેલ્ટા UACD બરાબર ડેલ્ટા UABD. તો હવે આપણે ડેલ્ટા QACD બરાબર ડેલ્ટા UABD પ્લસ WAC પ્લસ WCD તો ડેલ્ટા UABDની કિંમત 560, WACની કિંમત આપણે આગળ હમણાં શોધેલું હતું એ પ્રમાણે રકમ પરથી બતાવી દઉં તમને. હવે ABDમાં આપણે પહેલું કાર્ય A થી C થશે એટલે WAC. તો WAC એ અહીંથી આપણે આમ લંબ ડ્રો કરશું અને અહીંયા આવશે એટલે P ડેલ્ટા V, પીની કિંમત 3 × 10⁴ ગુણાકારમાં અહીંયાથી હું 10⁻³ કોમન કાઢીને જ લખું તો 5 - 2 × 10⁻³ તો 5 - 2 એટલે 3 × 3 9 ગુણાકારમાં 10 એટલે કે 90. તો 90 જૂલ કાર્ય WAC થશે. અને WCD તો અહીંયા પાછું કદ અચળ છે, WCD આ થશે. WCD C થી D ની પ્રક્રિયા છે એટલે અહીંયા કદ અચળ છે, અચળ કદ થશે એટલે WCD બરાબર P ડેલ્ટા V
પણ ડેલ્ટા વી 0 છે એટલે કાર્ય શૂન્ય થશે. તો આ કિંમતો આપણે ત્યાં મૂકી દઈએ. તો WSC ની કિંમત 3 × 10⁴ 5 - 2 × 10⁻³ વત્તા CD ની કિંમત 0 એટલે 560 વત્તા 90 એટલે 650 જૂલ. તો ACD પ્રક્રિયા દરમિયાન તંત્રમાં ઉમેરાતી ઉષ્મા 650 જૂલ એટલે આપણો આન્સર આવશે બી. Question number 23. Pressure P, volume V and temperature T of a certain material are related by P is equal to alpha T square upon V, where alpha is constant. Work done by the material when temperature goes from T0 to 2T0 and pressure remains constant is. જો દબાણ P હોય, કદ V હોય અને તાપમાન T હોય ત્યારે P બરાબર આલ્ફા ટી સ્ક્વેર બાય વી આ એમની વચ્ચેનો સંબંધ છે, જ્યાં આલ્ફા અચળ છે. તો જ્યારે પદાર્થનું તાપમાન T0 થી 2T0 થાય અને દબાણ અચળ રહેતું હોય તો તંત્ર દ્વારા થયેલું કાર્ય આપણે શોધવાનું છે. તો અહીંયા તમને P બરાબર આલ્ફા ટી સ્ક્વેર બાય વી આપેલું છે. આપણે એનું તાપમાન T0 થી 2T0 કરીએ તો એ દરમિયાન થતું કાર્ય આપણને પૂછેલું છે. દબાણ પ્રક્રિયા દરમિયાન અચળ છે. તો આપણે વીને ગુણાકારમાં લઈ જઈએ તો PV બરાબર આલ્ફા ટી સ્ક્વેર થશે. બંને બાજુએ ટીની સાપેક્ષે વિકલન કરીએ. દબાણ અચળ છે, આલ્ફા અચળ છે, તો આ બાજુએ વીનું વિકલન થશે dV બાય dt, કારણ કે ટીની સાપેક્ષે કર્યું. આમાં આલ્ફા અચળ છે, ટી સ્ક્વેરનું વિકલન થશે 2t, બાજુમાં dt બાય dt લખવાની જરૂર નથી. એટલે PdV upon dt બરાબર આલ્ફા બ્રેકેટમાં 2t. dt ને હું ગુણાકારમાં લઈ જાઉં તો PdV બરાબર 2 આલ્ફા t dt. તો dW બરાબર PdV થાય. સૂક્ષ્મ ફેરફાર કરીએ કદની અંદર અચળ દબાણે તો થયેલું કાર્ય dW બરાબર PdV થાય. તો કુલ કાર્ય શોધવું હોય તો આવા dW કાર્યનો આપણે સરવાળો કરવો પડે, એટલે કે સંકલન લેવું પડે. તો W બરાબર સંકલન dW. હવે સંકલન dWમાં આપણે ઉપરની કિંમત PdV મૂકીએ એટલે dW એટલે PdV, તો સંકલન PdV. પણ PdV એટલે હમણાં આપણે શોધ્યું 2 આલ્ફા t dt. તો સંકલન W બરાબર સંકલન 2 આલ્ફા t dt અને આપણે તાપમાનની લિમિટ આપી છે T0 થી 2T0 એટલે T0 થી 2T0 2 આલ્ફા t dt. 2 આલ્ફા અચળ છે એને બહાર કાઢી લઈએ. ટીનું સંકલન થાય T સ્ક્વેર બાય 2 T0 થી 2T0. આ 2 અને 2 કેન્સલ કરીએ એટલે આલ્ફા ટી સ્ક્વેર T0 થી 2T0. હવે 2T0 આપણે ટીની જગ્યાએ મૂકીએ એટલે 4T0 સ્ક્વેર માઇનસ T0 ને આપણે ટી સ્ક્વેરની જગ્યાએ મૂકીએ એટલે T0 સ્ક્વેર. તો 4T0 સ્ક્વેર માઇનસ T0 સ્ક્વેર એટલે 3T0 સ્ક્વેર અને આલ્ફા આગળ છે તો 3 આલ્ફા T0 સ્ક્વેર. આ આપણો આન્સર થશે. તો ઓપ્શન આપેલો છે એ. Question number 24. A thermodynamical system undergoes cyclic process A, B, C, D, A as shown in the figure. Work done by the system is. તો આકૃતિ એક આપેલી છે. એ આકૃતિની અંદર ABCDA એવી એક ચક્રીય પ્રક્રિયા થાય છે. તો આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શોધો. વર્ક ડન બાય ધ સિસ્ટમ, તંત્ર વડે થતું કાર્ય શોધો. હવે અહીંયા આપણે તંત્ર દ્વારા થયેલું કુલ કાર્ય શોધવાનું છે. તો આપણે આગળ ભણી ગયેલા છીએ શરૂઆતમાં કે P વિરુદ્ધ Vનો આલેખ હોય તો બંધ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય એ એના વડે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય. હવે પ્રક્રિયા છે એ બે દિશામાં હોય, કાં સમઘડી દિશામાં હોય કાં વિષમઘડી દિશામાં હોય. સમઘડી દિશામાં થયેલું કાર્ય ધન હોય અને વિષમઘડી દિશામાં થયેલું કાર્ય ઋણ હોય. તો આપણે તંત્ર દ્વારા થયેલું કુલ કાર્ય શોધવાનું છે.
એટલે અહીંયા બે બંધ માર્ગો છે. એક પ્રક્રિયા છે OBCO અને બીજી પ્રક્રિયા છે ODAO. તો આ બંનેનું કુલ કાર્ય આપણે શોધી લઈએ એટલે આપણને જવાબ મળે. હવે જુઓ, આકૃતિની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બંને ત્રિકોણ છે એ સરખા ક્ષેત્રફળના છે. બંને ત્રિકોણ સરખા ક્ષેત્રફળના છે એટલે એક ત્રિકોણ માટે આપણે વિચારીએ કે ભાઈ અહીંથી આ O, B અને C એના માટેનું જો આપણે કાર્ય લઈએ તો આ કાર્ય થશે વિષમઘડી દિશામાં છે એટલે -W, અને નીચેનું છે એ સમઘડી દિશામાં છે એટલે આ +W. તો કુલ કાર્ય WOBC વત્તા WODA એટલે આ કુલ કાર્ય છે એક -W છે એક +W છે એટલે કુલ કાર્ય 0 થશે. એટલે આપણો આન્સર આવશે A, 0. W બરાબર WOBC + WODA એટલે -W + W, એક સમઘડીનું ને એક વિષમઘડીનું એટલે કુલ કાર્ય 0. Question number 25. An ideal gas is taken through cycle ABCA as shown in the figure. If the net heat supplied to the gas in the cycle is 5 joule, the work done by the gas in the process C2A is. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રક્રિયા થાય છે A થી B, B થી C, C થી A. એ ચક્રીય પ્રક્રિયા છે. આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય 5 જૂલ છે. આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્રને આપવામાં આવતી ઉષ્મા 5 જૂલ છે. તો તંત્ર દ્વારા થયેલું કાર્ય C થી A પ્રક્રિયા દરમિયાનનું પૂછેલું છે એટલે WCA આપણે શોધવાનું છે. અને ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્રમાં ઉમેરાતી ઉષ્મા 5 જૂલ છે. આટલી વિગત આપેલી છે. અને આ ટાઈપની આપણી ચક્રીય પ્રક્રિયા છે. P વિરુદ્ધ V નો આલેખ છે. તો અહીંયા આપણે ABCA માર્ગે થયેલું કુલ કાર્યમાંથી C થી A પ્રક્રિયા દરમિયાનનું કાર્ય આપણે શોધવાનું છે. હવે પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 હોય એટલે કે ΔU બરાબર 0 હોય. તો ABCA માટે ΔQ બરાબર ΔU + W. તમને આખી પ્રક્રિયા દરમિયાન તંત્રમાં ઉમેરાતી ઉષ્મા આપેલી છે 5 જૂલ, એ રકમમાં કીધેલું છે એટલે ΔQ 5. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 કારણ કે ચક્રીય પ્રક્રિયા છે અને કાર્ય આપણે શોધવાનું છે. તો W બરાબર 5 જૂલ થશે. હવે આપણને કુલ કાર્ય રકમમાં નથી પૂછેલું, રકમમાં પૂછેલું છે આપણને C થી A દરમિયાન થયેલું કાર્ય. તો કુલ કાર્ય W એટલે એ WAB + WBC + WCA થશે. હવે આલેખ તમને રકમમાં આપેલો છે P વિરુદ્ધ V નો આલેખ છે. તો P વિરુદ્ધ V ના આલેખમાં તમને A થી B ની અંદર દબાણ અચળ છે, કદમાં ફેરફાર થાય છે. જો અહીંયા ખાસ ધ્યાન આપો, આલેખ પણ ઊંધો છે. નીચે P આપેલું છે, અહીંયા V છે. તો A થી B પ્રક્રિયા દરમિયાન આમ આલેખ જતો છે ત્યારે દબાણ અચળ છે એટલે કદ 1 અને 2 એટલે આપણે એમ કહી શકાય કે WAB બરાબર P દબાણ અચળ છે 10 અને ΔV એટલે 2 - 1 બરાબર. WBC તો એ પ્રક્રિયા છે. હવે અહીંયા કદ અચળ છે. કદ B વખતે પણ 2 મીટર ક્યુબ છે અને C વખતે પણ 2 મીટર ક્યુબ છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કદ 2 મીટર ક્યુબ છે, અચળ છે. તો કદમાં ફેરફાર થતો નથી એટલે WBCની કિંમત P∆V સૂત્ર મુજબ ΔVની કિંમત 0 છે એટલે 0 આવશે. તો આ બંને કિંમતો આપણે ત્યાં મૂકીએ અને WCA આપણે પૂછેલું છે કારણ કે આ પ્રક્રિયા WCA દરમિયાન કદ અને દબાણ બંને બદલાઈ રહ્યા છે એટલે આપણે ડાયરેક્ટ P∆V સૂત્રથી
WCA શોધી શકશું નહીં. તો અહીંયા જુઓ, WBC 0, WAB એટલે 10 અને બ્રેકેટમાં 2 - 1, 2 - 1 એટલે 1 થશે એટલે 10 જૂલ. આ 0 છે. WCA આપણે શોધવાનું છે. તો 5 બરાબર 10 પ્લસ WCA, 10ને પેલી બાજુ લઈ જઈએ તો 5 - 10 એટલે -5. તો WCA બરાબર -5 જૂલ થશે. તો આપણો આન્સર -5 જૂલ એ. Work done by the system in closed path ABCA as shown in the figure. તો ક્લોઝ પાથ ABCA દરમિયાન થતું કાર્ય આપણે પૂછેલું છે, એ શોધવાનું છે. આલેખ P વિરુદ્ધ Vનો આપેલો છે. તો અહીંયા ચક્રીય પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય આપણે શોધવાનું છે. P વિરુદ્ધ Vનો આલેખ છે. તો P વિરુદ્ધ Vનો આલેખ દરમાં ચક્રીય પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય એ બંધ માર્ગ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય, એટલે કે ત્રિકોણ ABCના ક્ષેત્રફળ જેટલું હોય. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો આકૃતિમાં ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 CB ઇન્ટુ AC થશે. તો CB એટલે એને આપણે નીચે લંબાવીએ તો V2 - V1 અને AC એટલે P2 - P1 થાય. તો V2 - V1 બીજા બ્રેકેટમાં P2 - P1 છેદમાં 2 એ આપણો આન્સર થશે. તો આપણો આન્સર આવશે C. Question number 27. The relation between internal energy U, pressure P and volume V of gas in an adiabatic process is U is equal to small a plus small b PV, where small a and b are positive constants. What is the value of gamma? તો અહીંયા આંતરિક ઉર્જા U એની વચ્ચે અને P અને V વચ્ચેનો સંબંધ તમને U બરાબર a પ્લસ b PV એવો આપેલો છે. A અને B અચળાંકો છે. તો ગેમાનું મૂલ્ય આપણને પૂછેલું છે, ગેમા શોધવાનું છે. તો અહીંયા U બરાબર a પ્લસ b PV તમને આપેલું છે. સમોષ્મી પ્રક્રિયા છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા Q બરાબર 0 થાય, કારણ કે સમોષ્મી પ્રક્રિયા છે એટલે ઉષ્માનો ફેરફાર 0. તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ W, એમાં ડેલ્ટા Q બરાબર 0 એટલે ડેલ્ટા U બરાબર -W થાય, પણ W એટલે PdV. તો અહીંયા આપણે ડેલ્ટા યુની જગ્યાએ DU લખીએ તો DU બરાબર -W બરાબર -PdV. અને આપણે સમીકરણ 1 રાખી દઈએ. હવે ઉપરનું જે આપણું સૂત્ર છે U બરાબર a પ્લસ b PV, એનું આપણે પાર્શિયલ ડિફરન્શિએશન કરીએ તો યુનું થાય DU, એ અચળ છે એનું થાય 0, B અચળ છે પણ P અને V બંને વિધેયો છે. તો એક વખત B અને P ને અચળ રાખીએ તો Vનું થશે dV, બીજી વખત B અને V ને અચળ રાખીએ તો P નું થશે dP. તો આપણને DU બરાબર 0 પ્લસ BP dV વત્તા BV dP આવું સૂત્ર મળશે. હવે DU ની કિંમત ઉપરથી આપણે લઈ લઈએ. DU બરાબર -PdV છે તો એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. એટલે -PdV બરાબર BP dV વત્તા BV dP. હું dV વડે આખા સમીકરણને ભાગી નાખું તો અહીંયા dV કેન્સલ થશે, આ dV કેન્સલ થશે અને અહીંયા dP ના છેદમાં dV આવી જશે. બરાબર. તો -P બરાબર BP વત્તા BV dP, dP બાય dV. હવે -P બરાબર BP વત્તા BV dP બાય dV. એમાં આ BP છે એને હું પેલી બાજુએ લઈ જાઉં, બરાબર નહીં, એટલે -BP થશે. એમાંથી આ -P કોમન કાઢું એટલે -B બ્રેકેટમાં 1 પ્લસ B થશે, BV dP બાય dV. મારે dP બાય dV કરવું છે તો હું dP બાય dV ને સૂત્રનો કરતા કરું તો આ BV છે એ છેદમાં જશે એટલે -BV
1 પ્લસ બી છેદમાં બી પી બાય વી થાય. પણ આ જે પદ છે -1 પ્લસ બી અપોન બી પી બાય વી, એને આપણે આના સાથે સરખાવી દઈએ. ડીપી બાય ડીવી બરાબર માઇનસ ગેમા પી બાય વી. તો આ બેની સરખામણી કરવાથી આપણને ગેમા બરાબર 1 પ્લસ બી છેદમાં બી મળે, જે આપણો આન્સર છે. એટલે આપણો આન્સર આવશે બી +1 અપોન બી. Question number 28. 3 samples of the same gas A, B and C, gamma is equal to 3/2, have equal volume initially. Now the volume of each sample is doubled. For A, the process is adiabatic. For B, it is isobaric. And for C, the process is isothermal. If the final pressure are equal for all 3 samples, the ratio of their initial pressure is. તો એ, બી અને સી વાયુના 3 સેમ્પલ લીધેલા છે. ત્રણેય માટે ગેમાની વેલ્યુ 3/2 છે. હવે તમને અહીંયા ગેમા 3/2 દરેક વાયુ એટલે વાયુ માટે આપેલો છે. 3 અલગ અલગ પ્રક્રિયા દ્વારા આપણે 3 અલગ અલગ નમૂના છે એ, બી અને સી, દરેકનું કદ આપણે વીથી 2V કરીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે એની પ્રોસેસ એડિયાબેટિક છે, એના માટે આપણે ધારો કે પ્રારંભિક દબાણ P' છે. બીની પ્રોસેસ આઇસોબારિક છે, એનું પ્રારંભિક દબાણ P" છે. અને સી છે એ આઇસોથર્મલ પ્રોસેસ છે, એનું દબાણ છે P". છે. દરેક માટે અંતિમ દબાણ P સરખું છે. દરેકનું કદ આપણે વીથી 2V કરીએ છીએ, એટલે કે બમણું કરીએ છીએ. પહેલાં એને છે એ એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રિયા દ્વારા, બીને આઇસોબારિક એટલે સમદાબ પ્રક્રિયા દ્વારા, અને સી આઇસોથર્મલ એટલે સમતાપી પ્રક્રિયા દ્વારા. તો આપણે આ P' જેમ P" જેમ P" શોધવું છે. તો પહેલાં એ એડિયાબેટિક પ્રોસેસ માટે. હવે એડિયાબેટિક પ્રોસેસ એટલે સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયા માટે P1 V1 ગેમા બરાબર P2 V2 ગેમા. એમાં P1 એટલે P', V1 એટલે V, ગેમા એટલે 3/2, P2 એટલે P, V2 એટલે 2V3/2. તો V3/2 ને આપણે છેદમાં જવા દઈએ તો 2V છેદમાં V આખા કાઉન્સ ઉપર 3/2 ઘાત આવે. હવે V કેન્સલ કરીએ તો 2 ઉપર 3/2 ઘાત આવે. અહીંયા આ V કેન્સલ થાય એટલે P 2 ઉપર 3/2 ઘાત આવે. હવે આ ઉપરનો જે 3 છે એને હું અંદર લઈ લઉં તો P 2 1/2, એટલે 2 એટલે 8. તો P √8 થશે. 8નું વર્ગમૂળ 2√2, એટલે P' બરાબર 2√2P. આ સમીકરણ 1. તો સમોષ્મી પ્રક્રિયાનું આપણને પ્રારંભિક દબાણ મળ્યું. હવે બીજી પ્રક્રિયા છે આઇસોબારિક પ્રોસેસ. તો આઇસોબારિક પ્રોસેસ એટલે સમદાબ પ્રક્રિયા. સમદાબ પ્રક્રિયામાં દબાણ છે એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ રહે. તો અહીંયા તમને અંતિમ દબાણ P આપેલું છે, તો પ્રારંભિક દબાણ પણ P જશે, એટલે P' બરાબર P. એ સમીકરણ 2 આવશે. સી છે એ સમતાપી પ્રક્રિયા છે. તો સમતાપી પ્રક્રિયા માટે P1 V1 બરાબર P2 V2. હવે P1 સમતાપી પ્રક્રિયાનું પ્રારંભિક દબાણ P', છે. V1 એટલે V, અંતિમ કદ 2V થાય છે અને અંતિમ દબાણ P થાય છે. તો V કટ કરીએ તો P' એટલે 2P થશે. સમીકરણ 3. તો ત્રણેયનો ગુણોત્તર લઈએ, P' જેમ P" જેમ P'. તો P' એટલે √2P, P" એટલે P અને P" એટલે 2P. બધાને P વડે ભાગી નાખીએ તો ગુણોત્તર આવશે 2√2 જેમ 1 જેમ 2. આ આપણો આન્સર થશે. એટલે આન્સર બી આવશે. A 1 mole of ideal gas expands adiabatically
at constant pressure such that its temperature T is proportional to 1 upon under root V, the value of gamma for the gas is 1 મોલ આદર્શ વાયુ સમોષ્મી રીતે એક્સપાન્ડ થાય છે અચળ દબાણે કે જેથી તેનું તાપમાન T છે એ 1 upon under root V મુજબ બદલાય છે. તો ગેમાની વેલ્યુ આ વાયુ માટે આપણને પૂછેલી છે. તો અહીંયા T ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon under root V આપેલું છે. તો અંડર રૂટ વીને ગુણાકારમાં જવા દઈએ તો T અંડર રૂટ વી ચલે છે 1 એટલે કે અચળ. તો TV રેસ ટુ 1/2 બરાબર અચળ થાય. અને આપણે સમીકરણ 1 રાખી દઈએ. હવે સમોષ્મી પ્રક્રિયા માટે TV રેસ ટુ ગેમા -1 એ આપણું એનું સૂત્ર છે. તો એની સાથે આપણે સરખાવી દઈએ તો ગેમા -1 બરાબર 1/2 થાય. એટલે -1 ને પેલી બાજુ લઈ જઈએ તો ગેમા બરાબર 1/2 + 1 એટલે 3/2 એટલે કે 1.5. તો આપણો આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 30. A motor car tire has a pressure of 2 atmosphere at 27 degrees Celsius. It suddenly bursts if Cp/Cv is equal to 1.4 for the air. Then the resulting temperature is. એટલે અહીંયા 2 એટમોસ્ફેરિક તાપમાને અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મોટર કારનું ટાયર છે એ ફાટે છે. એટલે જ્યારે ફાટે એના એક ક્ષણ પહેલાં એનું દબાણ 2 એટમોસ્ફિયર હતું અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. તો ફાટ્યા પછી તરત જ એનું તાપમાન કેટલું હશે? તમને Cp/Cv એટલે કે ગેમા આપેલો છે 1.4. તમને શરૂઆતની અંદર કીધેલું છે કે 2 એટમોસ્ફિયર પ્રેશરે અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ટાયરમાં હવા ભરેલી છે. એટલે P1 બરાબર 2 એટમોસ્ફેરિક થાય. અંતિમ સ્થિતિમાં જ્યારે ટાયર ફાટે ત્યારે એનું અંતિમ દબાણ તો વાતાવરણના દબાણ જેટલું થઈ જાય એટલે કે 1 એટમોસ્ફિયર થશે. તો એનું T2 કેટલો હશે એ આપણે શોધવાનું છે. ગેમા 1.4 હવા માટે આપેલું છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે PV રેસ ટુ ગેમા બરાબર અચળ. કારણ કે જ્યારે ટાયર ફાટે ત્યારે એ પ્રક્રિયા બહુ ઝડપથી થાય. બહુ ઝડપથી થતી પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા ગણાય. કારણ કે પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે બહારથી ઉષ્મા અંદર દાખલ થવાનો, અંદરથી ઉષ્માને બહાર જવાનો તક મળતી નથી. એટલે એને સમોષ્મી પ્રક્રિયા ગણી શકાય. તો PV રેસ ટુ ગેમા બરાબર અચળ. તો P Vની કિંમત μRT અપોન P રેસ ટુ ગેમા બરાબર અચળ. એટલે P રેસ ટુ 1 - ગેમા μRT રેસ ટુ ગેમા બરાબર અચળ. μR રેસ ટુ ગેમા વાળું પદ અચળ છે એને નીકળી જશે. એટલે P રેસ ટુ 1/1 - ગેમા T રેસ ટુ ગેમા બરાબર અચળ. હવે આપણે T શોધવાનો છે એટલે T ઉપર એક જ ઘાત રહેવી જોઈએ. તો આપણે ગેમાનું મૂળ લઈએ એટલે P રેસ ટુ 1 - ગેમા અપોન ગેમા ઇન્ટુ T બરાબર અચળ. તો હવે એનું આપણે સમીકરણ લખીએ તો T1 P1 રેસ ટુ 1 - ગેમા અપોન ગેમા બરાબર T2 P2 રેસ ટુ 1 - ગેમા અપોન ગેમા. તો T2 ને સૂત્રનો કરતા કરીએ એટલે P2 છેદમાં જશે. તો T1 બ્રેકેટમાં P1/P2 આખા કાઉન્સ ઉપર 1 - ગેમા અપોન ગેમા. હવે કિંમત મૂકીએ તો T1 એટલે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. તો 300 કેલ્વિન અને P1/P2 તો તમને ખબર છે કે ભાઈ શરૂઆતનું દબાણ છે 2 એટમોસ્ફિયર છે. પ્રારંભિક અંતિમ દબાણ છે 1 એટમોસ્ફિયર છે. એટલે 2/1 હોલ રેસ ટુ 1 - ગેમા એટલે 1.4 છેદમાં ગેમા એટલે 1.4. તો અહીંયા 1 - 1.4 એટલે 0.4 થાય. તો 0.-0.4 છેદમાં 1.4 કરીએ તો એ -2/7 આવશે. એટલે 300 બ્રેકેટમાં 2 ઉપર -2/7 આના બરાબર -0.4 છેદમાં 1.4 પોઈન્ટ કેન્સલ કરીએ તો અહીંયા 4 2 વડે ભાગ ચાલે એટલે અહીંયા 7. તો -2 છે એને -2 ને આપણે અહીંયા અંદર જવા દઈએ એટલે 2નો વર્ગ 4 થશે. તો 300 બ્રેકેટમાં 4 ઉપર -1/7 થાય.
તો 300/4 ઉપર 1/7 થાય. હવે આ 4 ઉપર 1/7 છે એનો આપણે જવાબ લાવવો છે. તો એ જવાબ લોગની રીતે લાવી શકાય. એટલે અહીંયા લોગની ગણતરી પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા 4 ઉપર 1/7 એને આપણે વાય ધારી લઈએ. તો 300/y. હવે વાયની હું અલગથી ગણતરી બતાવું. તો વાય બરાબર શું થયું? વાય બરાબર 4 ઉપર 1/7. બંને બાજુએ લોગ લેતા લોગ વાય બરાબર 1/7 આગળ આવશે. લોગ 4. હવે લોગ 4 તો 4નો લોગ થાય 0.6020. લોગ ટેબલમાં જોઈએ ને તો 40નું 0માં જોઈએ એટલે 0.6020 થશે. એને ભાગાકારમાં 7 કરીએ એટલે એ 0.086 થાય. તો લોગ વાય બરાબર 0.086 થયું. એટલે વાય શોધવું હોય તો પાછું એન્ટીલોગ લેવું પડે. એટલે એન્ટીલોગ બ્રેકેટમાં 0.086. એન્ટીલોગના બ્રેકેટમાં 0.086 છે. આ ટૂંકમાં એન્ટીલોગ 0.086 લખેલું છે ઉપરનું. હવે એનું આપણે એન્ટીલોગ ટેબલમાં જોઈએ તો એનો જવાબ આવે 1.219. તો T2 બરાબર 300/y હતું. વાયની કિંમત 1.219 મૂકીએ તો 300/1.219 એટલે 446.10 એટલે નિયરલી ઇક્વલ ટુ 446 કેલ્વિન. પણ આપણને જવાબ છે એ ડિગ્રી સેલ્સિયસમાં આપેલો છે. એટલે 446 કેલ્વિનને આપણે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવીએ તો 246 - 273 ડિગ્રી સેલ્સિયસ એટલે -27 ડિગ્રી સેલ્સિયસ આન્સર આવશે. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખો. આપણે ઉપરના દાખલાની અંદર ટાયર ફાટવાની ઘટના છે. ટાયર ફાટે એટલે સમોષ્મી વિસ્તરણ થાય. તો કોઈ બી સમોષ્મી પ્રક્રિયાની અંદર જો વાયુનું વિસ્તરણ થાય તો એ વિસ્તરણ દરમિયાન દબાણ પણ ઘટે અને તાપમાન પણ ઘટે. બંને પ્રક્રિયા સાથે થાય. દબાણ બી ઘટે અને તાપમાન પણ ઘટે. એટલે સમોષ્મી વિસ્તરણ દરમિયાન P ઘટે, T ઘટે. જ્યારે સમોષ્મી સંકોચન થાય તો P વધે, T વધે. સમોષ્મી સંકોચન દરમિયાન P પણ વધે અને T પણ વધે. જુઓ, આપણે હવા ભરવાનો પંપ હોય તો હવા ભરવાના પંપમાં આપણે કોઈ ટાયરમાં હવા ભરતા હોય ત્યારે આપણે દબાણથી જ્યારે પંપને દબાવીએ ત્યારે એમાં રહેલી વાયુ દબાય. જો વાયુ દબાય તો એનું દબાણ પણ વધે અને તાપમાન પણ વધે. એટલે હવા ભરવાના પંપથી આપણે થોડીક વાર હવા ભરીએ ને પછી આપણે પંપને ટચ કરીએ તો પંપ એકદમ ગરમ થઈ ગયો હોય તો એ સમોષ્મી સંકોચન થાય છે એટલે દબાણ પણ વધી રહ્યું છે અને ટી પણ વધે છે એટલે તાપમાન વધે એટલે પંપ ગરમ થાય.